શહેરની કાયદો વ્યવસ્થાનો ખોફ જ જાણે હવે લોકોમાં ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગર વડવા નેરા વિસ્તારમાં આવારા તત્વોએ પથ્થરમારો કર્યો હતો। શહેરના વડવા નેરા વિસ્તારમાં આવેલ રોનક દાળપુરીની લારી પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો। તો પ્રાપ્ત વિગતો અનુસાર એક દિવસ અગાઉ સોયબ ગોરી, ઇકબાલ ગોરી, અસલમ ગોરી તેમના મિત્રો સાથે નશાની હાલતમાં નેરા વિસ્તારમાં આવી અપશબ્દ બોલી આતંક મચાવતા હતા, જે બાબતે રોનક દાળપુરી વાળા ઇમરાનભાઈ દ્વારા ટોકવામાં આવ્યા હતા। જે બાબતની દાજ રાખી આ લુખ્ખા તત્વો દ્વારા આશરે 40 જેટલા લોકોનું ટોળું બનાવી દાળપુરીની લારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લારી સહિતના સામાનને નુકસાન કર્યા બાદ નાસી છૂટ્યા હતા। બીજી વખત પોલીસ સ્ટાફની હાજરીમાં હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસ કાફલો જોઈ પાછળના રસ્તેથી નાસી ગયા હતા। ત્યારે પોલીસ ટીમને ધોકા, તલવાર જેવા હથિયાર પણ મળી આવ્યા હતા। તો આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અમે અહીંયા પ્રસંગની અંદર જઈ રહ્યા હતા ભાઈ, ને ઓચિંતા નામથી 40-50 જણાનું ટોળું લઈ ને સોયબ ગોરી, પછી ઇકબાલ ગોરી ને અસલમ ગોરી, એ ટોળું લઈને 50 જણાનું સામેથી પથ્થરમારો કરી ને મારી લારીની તોડફોડ કરી ગયા છે। મારવાનું કારણ એ છે સાહેબ કે કાલે અહીંયા નશેડી હાલતમાં એ લોકો ગાળું બોલતા હતા ને એને ટોક્યા હતા સાહેબ, ને એના દાજમાં આજે એ લોકો 50 જણાનું ટોળું લઈને અમારી ઉપર હુમલો કરવા આવ્યા હતા સાહેબ।